મુસ્લિમો માટે પવિત્ર યાત્રા એવી ઉમરાની યાત્રાના નામે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જે 200 જેટલા લોકો છે તેમની પાસેથી રિઝવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આ તકે સમગ્ર મામલે યાત્રાના નામે ભોગ બનેલા શ્રદ્ધાળુ સમીર મુલતાની દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મની પવિત્ર યાત્રા એવી ઉમરાની યાત્રા શરૂ થવાની હતી અને ત્યારે અમે સહિત સૌરાષ્ટ્રભરના 200 થી વધારે લોકોએ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી રિઝવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓફિસે ઉમરાની ટિકિટ બુક કરાવી હતી। અમે પણ લગભગ 2.70 લાખ રૂપિયા આપે બુકિંગ કરાવ્યું હતું। અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે રિઝવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે તેમને ફોન બંધ આવતો હતો, જે બાદમાં તેમણે તેના મહિલા એજન્ટને ફોન કર્યો અને મહિલા એજન્ટને ફોન કરતા અમને બાગોદરા પાસે તેમને બોલાવ્યા હતા તેવું કહ્યું। વધુમાં કહ્યું કે તમારી પાસે તમારા સહિત બધાના પૈસા લઈ રિઝવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક અફઝલ અને ફિરોઝ બંને પૈસા લઈને ભાગી ગયા છે અને જેમાં મારા પણ પૈસા હતા, જે બાદ મુસ્લિમ યાત્રાળુઓ દ્વારા સમગ્ર મામલે રિઝવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક અફઝલ અને ફિરોઝ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી બાબતે રાજકોટના B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખાસ ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે જ વાત કરીએ તો પોલીસ તંત્ર મુસ્લિમ લોકોના મરણ મૂડીના જે પૈસા છે તે પાછા અપાવે તેવી માંગ કરી હતી। મુસ્લિમ ધર્મની જે ઉમરા યાત્રા છે તે શરૂ થઈ ગઈ છે, ત્યારે કેટલાક મુસ્લિમ યાત્રા શ્રદ્ધાળુઓ છે તે આ ઉમરા યાત્રાનો લાભ લેતા હોય છે। મરણ મૂડી પોતાની વેચીને પણ આ યાત્રાનો તે લાભ લેતા હોય છે, તેને પવિત્ર માનવામાં આવે છે। ત્યારે આ જે શ્રદ્ધાળુ હોય છે તેની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી ભોગ પણ બની રહ્યા છે। ત્યારે આપણી પાસે આવી જ એક છેતરપિંડીનો ભોગ બનેલા શ્રદ્ધાળુ છે મુસ્લિમ, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો? સૌપ્રથમ તમારું નામ શું, તમે કઈ યાત્રામાં જતા હતા અને કઈ રીતે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી? સમીર મુલતાની છે અને અમે ઉમરા જવા માટે સાઉદી અરબ જવા માટેનો અમારો પ્લાન હતો, ફૂલ ફેમિલી સાથે અમારો પ્લાન હતો। તો તેના માટે અમે રિઝવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો કોન્ટેક્ટ કરેલ ને એની શાખનું સારું એવું નામ હતું, તેની શાખનું સારું એવું નામ હતું। તે છેલ્લા 17 વર્ષથી તે સર્વિસ આપતા હતા અહીંયા। અમારા ગ્રુપના ઘણા લોકો તેની ટૂરમાં ગયેલા હતા, તેની રિવ્યુ બહુ સારા હતા। તો અમે પણ ત્યાં અમારી ટિકિટ બુક કરાવેલ કે અમારા 9 જણાની ટિકિટ ત્યાં બુક કરાવેલ। કેટલા જણા આનો ભોગ બનેલા છે અને સૌપ્રથમ તો ટિકિટ કેટલા રૂપિયાથી બુક થતી હોય છે અને કેટલા લોકો લગીનું પેકેજ આપતા હતા? હવે ટિકિટ બુક થતી એમાં અલગ અલગ પેકેજ હોય છે। 60,000 થી લઈને 35 લગીના પેકેજ આમાં હોય છે, જેમાં અલગ અલગ 70,000 પેકેજ એમાં ખાલી મક્કા મદીના જ આવી જતું હોય છે અને 130 વાળું પેકેજ જે 22 દિવસનું હોય છે અને એમાં 2 કન્ટ્રી આવી જતા હોય છે, જેમાં કરબલા છે, બગદાદ છે, મક્કા મદીના આ બધું આવતું હોય છે। એમાં શ્રદ્ધાળુ સાથે આવી છેતરપિંડી કેટલા અંશે વ્યાજબી શું માનો છો તમે? આમાં તો ન થવી જોઈએ, કેમ કે જે લોકો જે હતા તે જે આ ફ્રોડ કરનાર જે 5 ટાઈમના નમાજી આવા લોકો હતા। અમને મોટો અફસોસ હતો કે આવા લોકો જો આવું કરે, તે આવા પવિત્ર સ્થાનના નામે આવું કરે તો બહુ ખરાબ વાત છે। કેટલા સૌરાષ્ટ્રના કેટલા લોકો તમારી સાથે સામેલ હતા? રાજકોટના કેટલા હતા? સૌરાષ્ટ્ર સહિતના કેટલા હતા? સૌરાષ્ટ્રના કેટલા કહી શકાય 200 જાણવા એવું મળ્યું કે 217 જણા આમાંથી તે દિવસે 3 ટૂરના બધા ભેગા મળીને હતા। એમાં રાજકોટ, જેતપુર, ગોંડલ, ટંકારા, વાંકાનેર અને મોરબીના હતા લોકો બધા। હવે શું માંગ છે? તમે પોલીસ ફરિયાદ કરી છે, કયો પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરી છે, શું તમને માંગ છે આ ઘટનાને લઈને? અમે માંગ એવી છે, અમે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે। અમારી માંગ એવું છે કે આરોપીને પકડે અને જે પૈસા પાછા આપવામાં આવે અને આરોપીને સજા થાય। લોકોએ મરણ મૂડી પોતાની ખર્ચીને આ યાત્રા પવિત્ર યાત્રા માનવામાં આવે છે મુસ્લિમોની, તે કરી તેવું પણ આ છેતરપિંડી થઈ છે। પોલીસ પાસે કેવી ન્યાયની આશા રાખો છો? શું લાગે છે પોલીસ તંત્ર સામે જેટલા ભોગ બનેલા છેતરપિંડીનો ભોગ બને તેને ન્યાય આપશે? હા, લાગે છે, કેમ કે જયારે FIR થઈ ગઈ ત્યારે પ્રોસેસ કન્ટિન્યુ સાહેબે ચાલુ કરી દીધી। B ડિવિઝનમાં સાહેબે સારો એવો રિસ્પોન્સ આપ્યો અને એની પર પ્રોસેસ પણ ઇન્સ્ટન્ટલી ચાલુ કરી દીધી છે। ઇન્સ્ટન્ટલી એનું બેંક એકાઉન્ટ નંબર આપ્યા, એને પણ ફ્રીઝ કરી નાખ્યા ઇન્સ્ટન્ટલી બધી। રિસ્પોન્સ બહુ પોલીસનો સારો છે આમાંથી અમારે। હતા ભોગ બનનાર જે ઉમરા જવાના હતા, જે યાત્રાનો પવિત્ર યાત્રાનો લાભ રહ્યા હતા, તેટલા ભોગ બનેલા કેટલાક જે શ્રદ્ધાળુઓ છે તેમનું કહેવાનું હતું કે જે યાત્રાનો અમે ભોગ બન્યા છીએ ત્યારે અમને પોલીસ તંત્ર પાસે એટલી ન્યાયની આશા છે કે પોલીસ તંત્ર આના જે પાછળ જે લોકો છે તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના તેમની ઉપર કડક કાર્યવાહી કરશે અને અમારા જે મરણ મૂડીના પૈસા